નમસ્કાર મિત્રો, ફરી આ ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. સવારના પોરની અંદર દુકાનો ખુલે છે. જેવી દુકાનો ખુલે છે એવામાં એક દીકરી થોડા ઘણા પૈસા લઈ અને એક રમકડાની દુકાને પહોંચે છે. દુકાને કહે છે કે મને જેસીબી અને ટ્રેક્ટર આ બે રમકડા જોઈએ છે. દુકાનદાર કહે છે થોડીક વાર ખમો, હું દીવાબત્તી કરી લઉં પછી હું તમને આપું. ઓલી દીકરી કહે છે ના ના, મારે ઉતાવળ છે, મને ઝડપથી આપો. દુકાનદાર કહે છે અરે બેટા થોડી શાંતિ રાખ, પછી તને આપું હમણાં, પેલા ભગવાનની પૂજા તો કરી લો. વળી દીકરી કહે છે કે ભાઈ મારે ઉતાવળ છે, હમણાં રક્ષાબંધન આવે છે ને, મારા ભાઈને જેસીબી અને ટ્રેક્ટર બહુ ગમે છે, મારે એને આપવું છે, મને જલ્દી આપો. પરંતુ ઓલા ભાઈ કહે છે બેટા રક્ષાબંધનની તો હજી 2 મહિનાની વાર છે, તો થોડી નિરાશ રાખ ને. પણ એ દીકરી કહે છે કે ના, મારે જલ્દી આપો. આટલી ઉતાવળ જોઈને પેલા દુકાનદારને થાય છે કે લાવને બેટાને જે જોતું હોય દઈ દો. તો પૈસા લે છે, પૈસા ગણે છે, પરંતુ પૈસામાં થોડો ઘટ હોય છે. એટલે દીકરીને કહે છે બેટા આમાં 2 રમકડા નહીં આવે, એક રમકડું આવશે. એટલે ઓલી દીકરી કહે છે ફરી તમે ગણો ને ભાઈ, મારે ઉતાવળ થાય છે, બરાબર હશે જુઓ ને. વળી કહે છે કે બેટા મેં ગણેલા છે, કમ્પ્લીટ છે, પણ એની અંદર થોડા ઘટે છે. વળી ઓલી દીકરી કહે છે કે થોડા હજી ગણો ને, બરાબર છે. એટલે દુકાનદારને આશ્ચર્ય થયું કે આવી શેની ઉતાવળ, લાવને પૂછું. એટલે દુકાનદાર પૂછે છે કે બેટા આટલું બધું શેનું ઉતાવળ છે? તો પેલી દીકરી કહે છે કે મારો ભાઈ ભગવાનને ઘેર ચાલ્યો ગયો છે, મારા પિતા કહે છે કે મારી માતા પણ હમણાં જવાની છે, તો મારા ભાઈને રક્ષાબંધન આવે છે તો એને જેસીબી ને ટ્રેક્ટર બહુ ગમતા હતા, એટલે મારી માતા ભેગા મોકલવા છે. આ વાત સાંભળી દુકાનદાર આશ્ચર્યચકિત થઈ જાય છે. આ શું? એટલે દુકાનદારે એમ થયું કે નક્કી કોઈ દુર્ઘટના બનેલી છે. એટલે દુકાનદારે પોતાના ખિસ્સામાંથી રૂપિયા કાઢી અને આમાં મૂક્યા અને કહ્યું કે બેટા મેં ફરી ગણ્યા તો આમાં થોડા રૂપિયા વધે છે, આલે. એમ કરી અને જેસીબી અને ટ્રેક્ટર 2 રમકડા આ દીકરીને દે છે. બપોરનો સમય થાય છે, બપોરે ઘરે જાય છે. જ્યારે દુકાને આવવા નીકળે છે ત્યારે સાંજે અકીલા આવે છે. અકીલાની અંદર એક ન્યૂઝ પહેલા જ પાને હોય છે. શહેરની અંદર ગમખ્વાર અકસ્માત. એક દીકરી અને માતા પિતા એક બાઇકની અંદર જાય છે અને પિતા શરાબના નશાની અંદર ગાડી ચલાવતા હોય છે અને અકસ્માત ટ્રક સાથે થાય છે, જેમાં ઘટના સ્થળે દીકરાનું મૃત્યુ નિપજે છે અને માતા હોસ્પિટલમાં ગમખ્વાર હાલતની અંદર છે. આ સમાચાર સાંભળી અને દુકાનદારને પેલી દીકરીના સવારના પોરના શબ્દો યાદ આવે છે. મારો ભાઈ ભગવાનના ઘરે ચાલ્યો ગયો છે, માતા હોસ્પિટલમાં છે. એટલે આશ્ચર્યચકિત થઈ ભાવુક થઈ જાય છે. પછી દુકાને આવે છે. બીજે દિવસે પાછો જ્યારે દુકાને આવતો હોય ત્યારે સવારના પોરમાં પાછો ઘરે ન્યૂઝ વાંચે છે. તો પાછું ન્યૂઝની અંદર પેલા પેજની અંદર સમાચાર મળે છે કે જે ગઈકાલે એક્સિડન્ટ થયેલો હતો તેમાં માતા હોસ્પિટલમાં હતી, તેનું પણ મૃત્યુ નિપજે છે. પાછી ગઈકાલે જે સવારના પોરની અંદર દીકરીના શબ્દો હતા એ યાદ આવે છે. મારી માતા પણ ભગવાનને ઘરે જવાની છે, તો તે પણ મૃત્યુ પામી છે. અરે કેવો હાદસો, કેવી ઘટના ઘટી ગઈ. ફરી બપોરે ઘરે જમવા જાય છે, ત્યાં રસ્તામાં એક શમશાન યાત્રા નીકળે છે. એમાં લાશની ઉપર એક ટ્રેક્ટર અને જેસીબી જોવે છે. બરાબર દુકાનદારને સમજાઈ જાય છે કે આ જેસીબી ટ્રેક્ટર તો પેલી દીકરી લઈ ગઈ હતી. આ જે અકસ્માત થયેલો છે એ બીજું કોઈ નહીં, તે દીકરીનો ભાઈ અને માતા છે. આજે દીકરી મા વિનાની અને ભાઈ વિનાની થઈ ગઈ છે. એટલે કહેવાય છે ને, જેના માવતર બાળપણમાં મરી જાય ને
એને ચારેય દિશાના વાવ આવે. એવી આ દીકરીને આજે મા વિનાની તો થઈ ગઈ, પણ એક ભાઈ વિનાની પણ થઈ ગઈ. એનું એકમાત્ર કારણ એના પિતા શરાબના નશાની અંદર ગાડી ચલાવતા. મિત્રો, તમે જ્યારે એક વખત શરાબ કરો છો અને તમારા પરિવાર સાથે તમે ડ્રાઇવિંગ કરો છો, ત્યારે તમારું પોતાનું તમે બેલેન્સ નથી જાળી શકતા, તો તમારા પરિવારનું શું જાળી શકશે? એટલું જ નહીં, ચાલુ ગાડીએ તમે એક શરાબના નશાની અંદર હોય અને અચાનક કોઈ અકસ્માત બને અને ઘટનાની અંદર તમારા પરિવારમાંથી કોઈ એક બે સભ્યો વહી જાય, તો એનો જીવ પાછો નહીં મેળવી શકો. એટલું જ નહીં, એ જીવ પાછો નહીં, પરંતુ એ જીવ માટે તમે તમારા જીવનની અંદરની જે ભૂલ થઈ છે એના માટે જિંદગીભર અફસોસ કરશો. કારણ કે કોઈના મા બાપ જવા અથવા તો કોઈ દીકરા અનાથ થાય, એથી મોટું દુઃખ આ દુનિયાની અંદર બીજું કોઈ નથી હોતું. તો પ્લીઝ મારી તમને રિક્વેસ્ટ છે કે જિંદગીની અંદર દારૂ પીને ગાડી ન ચલાવવી જોઈએ. એટલું જ નહીં, જિંદગીની અંદર દારૂ જેવા વ્યસનથી હંમેશા દૂર રહેવું જોઈએ. અને કોઈ દારૂનું વ્યસન કરતું હોય તો એને પણ સમજાવો કે આ વ્યસન એક ભયાનક પરિસ્થિતિનું સર્જન કરી શકે છે.